તમિલનાડુ કેન્દ્ર સરકારને મહેસૂલમાં સૌથી મોટો ફાળો આપનાર છે. જો તમે ફક્ત અમારા ભાજપના ઉમેદવારને ચૂંટશો તો અમે તમને મેટ્રો આપીશું. શું તમિલનાડુ કેન્દ્ર સરકારનો ભાગ નથી? જે મતો જઈ રહ્યા છે, જે અભિનેતાની તરફેણમાં જવાના છે, તે મુખ્યત્વે ચાહક આધારિત છે. કોઈને ખાતરી નથી કે તે નક્કર રીતે મતમાં કેટલે અંશે પરિવર્તિત થશે. અમે આગામી ચૂંટણીમાં 200થી વધુ બેઠકો સાથે મોટા જનાદેશથી જીતીશું. અમે શોલિંગનલ્લુરમાં છીએ, જે મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટા મત વિસ્તારોમાંનો એક છે. મારી સાથે ચેન્નઈના દક્ષિણ સાંસદ તમિઝાચી થાંગા પાંડિયન અને અહીંના ઉમેદવાર શ્રીમાન પણ છે. રમેશ, આ એક ખૂબ જ અનોખો મત વિસ્તાર છે. હા, ઘણી રીતે મીલ અંકરાઈ તે જગ્યા છે જ્યાં આ ચૂંટણીમાં જે વ્યક્તિને એક્સ ફેક્ટર તરીકે ગણવામાં આવે છે તે અહીં રહે છે. જો કે તેઓ અહીંથી ચૂંટણી લડી રહ્યા નથી. શ્રીમાન વિજય, તમારી પાસે બંનેનું વિભાજન છે. તમે જાણો છો, આઈટી ક્રાઉડ તેમજ દરિયાકાંઠાની વસ્તી. તમે લોકોને શું કહી રહ્યા છો? શું આ ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ વિશે છે કે પછી તમે જે મોટા મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છો તેના વિશે છે? ધ્રુવીકરણ, બિનસાંપ્રદાયિકતા, દિલ્હી અને તમિલનાડુ. ચોક્કસપણે તમારે આ મોટી ચૂંટણીને, ખાસ કરીને આ મત વિસ્તારમાં, મુખ્યત્વે 2 દ્રષ્ટિકોણથી 2 મુદ્દાઓમાં જોવી પડશે. એક તો એ કથાનક છે જે આપણા મુખ્યમંત્રી દ્રવિડિયન મોડલના વારસાનો ધ્વજ વહન કરે છે, મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ તમિલનાડુ અને દિલ્હી વચ્ચેની ચૂંટણી છે, કારણ કે એવા મોટા મુદ્દાઓ છે જેનું લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ ધ્રુવીકરણ અને બિનસાંપ્રદાયિકતા વચ્ચેની લડાઈ છે. આ એકાધિકારવાદ અને સંઘવાદ વચ્ચેની લડાઈ છે. ભારતને એક તરીકે એકાધિકારમાં લેવા, જ્યારે અમે બધા તમિલનાડુના લોકોના ભાષાના અધિકાર, અમારા ભંડોળ અને અમારા શિક્ષણના અધિકાર માટે ઊભા છીએ, તે વચ્ચેની લડાઈ છે. અને બીજી વાત એ છે કે એક સ્પર્ધક તરીકે અમારી પાસે ખૂબ જ શક્તિશાળી ઉમેદવાર છે જે શોલિંગનલ્લુર મત વિસ્તારના મુદ્દાઓને ખૂબ સારી રીતે સંબોધે છે. તેઓ આ મત વિસ્તારમાં 2 વખત જીત્યા છે અને હવે તેઓ હેટ્રિક વિજય મેળવવા જઈ રહ્યા છે. આ સૌથી મોટો મત વિસ્તાર છે, જેવું તમે કહ્યું. તેમાં અસ્થાયી વસ્તી, પ્રવાસી કામદારો, આઈટી ક્ષેત્રના ઉચ્ચ વર્ગના લોકો તેમજ આપણા માછીમાર ભાઈઓ છે, જેમને તમે જોયા હતા. કારણ કે આ પોર દરમિયાન, તે બધા વાવાઝોડાઓ દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત મત વિસ્તાર છે અને કેન્દ્ર સરકાર દ્વારા કંઈ જ આપવામાં આવ્યું નથી. તમે કેન્દ્ર સરકારની વાત કરી રહ્યા છો, પરંતુ એવું લાગે છે કે અત્યારે તમિલનાડુમાં વિજયને જ વધુ સમર્થન મળી રહ્યું છે. વિજય તમામ સર્વેક્ષણો, મતદાન અને જમીની સ્તરના લોકો અનુસાર યુવાનોના મત, મહિલાઓના મત મેળવી રહ્યા છે. તો જ્યારે તમે કેન્દ્ર સરકાર અને દિલ્હીની વાત કરો છો, ત્યારે એવું લાગે છે કે તમારી સૌથી ઉગ્ર સ્પર્ધા અહીં તમિલનાડુમાં જ છે, વિજય તરફથી. હું તમારી સાથે સખત રીતે અસંમત થવા માંગીશ, કારણ કે તે અમારા માટે બિલકુલ સ્પર્ધક છે જ નહીં. તેમની પાર્ટી એક નવી ઉગેલી પાર્ટી છે અને તેમની પાસે કોઈ નિશ્ચિત સિદ્ધાંતો કે વિચારધારા નથી, અથવા તેમણે ક્યારેય તેમનું વિઝન જણાવ્યું નથી કે તેઓ તમિલનાડુને કઈ રીતે આગળ લઈ જશે. જ્યારે અમારી બાજુ સેક્યુલર પ્રોગ્રેસિવ ફ્રન્ટ, અમે 5 વર્ષની અદ્ભુત સરકાર આપીને, જેમાં લગભગ બધા વચનો પૂરા કરવામાં આવ્યા છે, લોકોને મળી રહ્યા છીએ. 500 વચનોમાંથી 405 પૂરા કરવામાં આવ્યા છે. તો આ એક ખોટી વાત છે જે કાં તો ભાજપ દ્વારા અથવા તો સોશિયલ મીડિયા દ્વારા ઊભી કરવામાં આવી છે, જેને તમે કહો છો કે અભિનેતા પ્રોત્સાહન આપે છે. જ્યારે તમે જમીની સ્તર પર જાઓ છો, ત્યારે મહિલા મતદારો ડીએમકે સાથે છે, કારણ કે આ એક મહિલાઓ માટેની સરકાર છે અને મોટા ભાગે મહિલાઓના પ્રગતિશીલ પાસાઓ માટે છે. મેમ, કેન્દ્ર સરકાર સાથે દલીલ કરવાના મુદ્દા સિવાય તમે એવું શું કર્યું છે જે આ પક્ષને અહીં સત્તામાં પાછો લાવશે? જુઓ, અમે કેન્દ્ર સરકાર પર માત્ર હુમલો કે ફરિયાદ કરી રહ્યા નથી. તે બધું ડેટા પર આધારિત છે. જુઓ, સમગ્ર શિક્ષા અભિયાન ફંડ જે તમિલનાડુ સરકારને મળવાનું બાકી છે તે આપવામાં આવ્યું નથી. 3548થી વધુ. અને મનરેગાની મજૂરી આપવામાં આવી નથી. અને જ્યારે અમે કોઇમ્બતુર અને મદુરાઈ માટે મેટ્રો માંગી રહ્યા છીએ, ત્યારે તેઓ અમારી સાથે પક્ષપાતી વર્તન કેમ કરી રહ્યા છે? પટના અને આગ્રાને આપવામાં આવી છે, જેમની વસ્તી સરખી છે. અને અમે શું કર્યું છે? અને ભાજપના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અહીં આવીને અમારા લોકોને બ્લેકમેલ કરી રહ્યા છે. જો તમે ફક્ત અમારા ભાજપના ઉમેદવારને ચૂંટશો તો અમે તમને મેટ્રો આપીશું. શું તમિલનાડુ કેન્દ્ર સરકારનો ભાગ નથી? કારણ કે અમે અમારા અધિકારો, ભાષાના અધિકારો, અમારા સંઘીય અધિકારો, અમારા ભંડોળને જાળવી રાખીએ છીએ. અમે અમારા ભંડોળ માંગી રહ્યા છીએ. તેનો અર્થ એ નથી કે તમે ફક્ત પક્ષપાતી નિવેદન સાથે વર્તન કરી શકો. તમિલ લોકો ખૂબ જ તર્કસંગત અને ખૂબ જ સ્પષ્ટ વિચારસરણીવાળા લોકો છે. તેઓ ખૂબ જ બારીકાઈથી જોઈ રહ્યા છે. તેઓ જાણે છે, જુઓ, જેમ તમે કહ્યું, તેઓ જાણે છે કે જે અભિનેતા હવે આવ્યા છે તેમની પાસે નથી. ભલે તે અહીં રહે છે, તેમણે ક્યારેય કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી, તેમણે ક્યારેય જાહેરમાં 1-to-1 રૂબરૂ મુલાકાત કરી નથી કે જે કંઈ પણ હોય.
વળી તેઓ સારી રીતે જાણે છે કે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન એડીએનકે આ તમિલનાડુને દગો કટુ આવ્યું છે. તેઓએ નીટ માટે સહી કરી છે. તેઓએ બધા કઠોળ કાયદાઓ માટે સહી કરી છે. તેઓ તમિલ અધિકારો માટે ક્યારેય ઊભા રહ્યા નથી. લોકો તે સારી રીતે જાણે છે. તમે સૌથી પ્રમુખ ચહેરાઓમાંથી એક છો. તમે શેક્સપિયરથી લઈને તમે જાણો છો સંગમ સાહિત્ય સુધી બોલો છો. પરંતુ એ હકીકત છે કે ડીએમકે પર પૂરતી સંખ્યામાં મહિલા ઉમેદવાર ઉતાર્યા નથી. તમે બોલો છો મહિલાઓ માટેની યોજનાઓ વિશે, પરંતુ પ્રતિનિધિત્વ ઉમેદવારોની સંખ્યા પણ 20થી ઓછી છે. જો જ્યારે સરખામણી કરવામાં આવે તો એવું છે કે તમારે તેની સરખામણી અન્ય પક્ષો સાથે કરવી પડશે. 20 મહિલા ઉમેદવારોને ઉતારવામાં આવી રહ્યા છે. અમે જે 165 ઉમેદવારો ઉતાર્યા છે તેમાંથી 125 સ્નાતક છે અને 17 ડોક્ટર છે, 19 એન્જિનિયર છે અને 21 વકીલ છે અને બીજું ઘણું બધું. જો તમારે એ રીતે જોવું પડશે કે તે માત્ર મફતની ભેટ કે રૂપિયા આપવા જેવું નથી. તે બધું મહિલાઓનો ઉત્કર્ષ કરવા, તેમના સશક્તિકરણ માટે રહ્યું છે. તે 1989માં કલાઈનાર હતા, જેઓ છેક 1989માં મહિલાઓ માટે સંપત્તિનો અધિકાર લાવ્યા હતા. એ અમારા મુખ્યમંત્રી હતા જેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50% અનામત લાગુ કરી છે. 6000થી વધુ કાઉન્સિલરો છે. શું તમે મારી સાથે સહમત નથી કે પાયાના સ્તરે ઉન્નતિ, રાજકારણમાં મહિલાઓનું સશક્તિકરણ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે? અમારા મુખ્યમંત્રી સિવાય તે કોણે કર્યું છે? તમારી સરકાર સામેના મોટા આરોપોમાંથી એક એ છે કે ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. જ્યાં જો કોઈ ચૂકવણી ન કરવામાં આવે તો કોઈ પણ વસ્તુ માટે પરવાનગી મેળવવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. ફરીથી એક ઘસાયેલી દલીલ છે જે ભાજપ, જેની પાસે એક વોશિંગ મશીન છે, જે ફક્ત બધા ભ્રષ્ટ સાથીઓ, ભ્રષ્ટ રાજકારણીઓને વોશિંગ મશીનની અંદર નાખી શકે છે અને પછી તેને બહાર કાઢીને એક તરફ તેમને ક્લીન શીટ આપીને જાહેર કરી શકે છે. અને એઆઈએડીએમકે, તમે સારી રીતે જાણો છો કે કોને બધા. મારો કહેવાનો મતલબ છે જેમને બધા કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને એઆઈએડીએમકેના કેટલા પૂર્વ મંત્રીઓના કેસ પેન્ડિંગ છે. તો આ ફરીથી એક ઘસાયેલી દલીલ છે. બસ અમને ડેટા આપો. આ એક ખૂબ જ પારદર્શક સરકાર છે. તમે આરટીઆઈ ફાઇલ કરી શકો છો અને તપાસી શકો છો, કારણ કે એક સેકન્ડ, અમારા મુખ્યમંત્રીએ એક વિઝન સ્ટેટમેન્ટ આપ્યું છે. ભારતમાં કોઈ મુખ્યમંત્રીએ, હું તમને પડકાર આપી શકું છું, કોઈ પણ રાજ્યમાં વિઝન સ્ટેટમેન્ટ આપ્યું નથી. અમે આ 5 વર્ષોમાં આ કામ કર્યું છે. અમે બાઇન્જુ ઝીરો માટે આ દ્રષ્ટિ સાથે આગળ વધી રહ્યા છીએ અને જ્યાં સુધી યોજનાઓનો સવાલ છે, તમે ડેટા ચકાસી શકો છો કે તે કેટલી પારદર્શક છે, તેને કેવી રીતે આપવામાં આવી છે તમે જાણો છો, જેમ કે કરાર. બધું જ ઓનલાઈન છે. તો તમે કહી રહ્યા છો કે કોઈ સત્તા વિરોધી લહેર નથી? દરેક જણ કહે છે કે ઘણી સત્તા વિરોધી લહેર છે. તે ફરીથી એક ખોટો પ્રચાર છે. સત્તા વિરોધી લહેરનો એક અંશ પણ નથી. તમે ફક્ત જમીની સ્તરે જઈને લોકોને પૂછી શકો છો અને તમે અમારી સાથે મુસાફરી કરી શકો છો અને ભવ્ય સ્વાગત જોઈ શકો છો. ખાસ કરીને આ ધારાસભ્ય એક જમીની કાર્યકર છે. તે એક એવા ધારાસભ્ય છે જેમણે તેમના કાર્યકાળમાં એક પણ રજા લીધી નથી. તે 5 વર્ષ સંપૂર્ણપણે હાજર રહ્યા છે. તે જ છે જેમણે સૌથી વધુ સંખ્યામાં, વધેલી સંખ્યામાં પ્રશ્નો પૂછ્યા છે. તે 5 ધારાસભ્યોમાંના એક છે. આવા કાર્યદક્ષ ધારાસભ્ય અને સાથે સાથે એક જમીની કાર્યકર. અને તમે અમારા બધા કેડર, અમારા બધા ગઠબંધનને જોઈ શકો છો. તમે જાણો છો જેમ કે તે વીસીકેમાંથી છે અને તેઓ ડીએમડીકેમાંથી છે અને તે કોંગ્રેસમાંથી છે. અમે બધા પર આધારિત છીએ. હા, આઈયુએમએલ, એસડીબીઆઈ, અમે બધા વૈચારિક સિદ્ધાંત પર આધારિત છીએ. આ ગઠબંધન સિદ્ધાંતો પર આધારિત છે. પરંતુ એક સમય હતો જ્યારે કોંગ્રેસ ડીએમકે સાથે તેમનું ગઠબંધન નક્કી કરે તે પહેલા ખુલ્લેઆમ વિજય સાથે વાત કરી રહી હતી. તો શું ત્યાં ઘણું ઘર્ષણ હતું જ્યારે કે એનડીએ તરફ ગઠબંધન ખૂબ જ ઝડપથી ગોઠવાઈ ગયું હતું અને બેઠકોની વહેંચણી સરળ હતી? એ હકીકત કે કોંગ્રેસે વિજય જૂથનો સંપર્ક કર્યો, શું તેનો અર્થ એ છે કે ગઠબંધનમાં કોઈ સમસ્યા છે? પ્રથમ ભાગ આપણે હવે જોયો છે કે શું મણિકમ ટાગોર કે જ્યોતિમણી એવા નિવેદનો જારી કરે છે જે સૂચવે છે કે તેઓ ગઠબંધનની સાથે નથી, ઓછામાં ઓછું બિલ અને આત્માથી તો નહીં. બીજો ભાગ એ છે કે વિજય પોતે પણ કહી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકરો ખરેખર અમને મત આપવા જઈ રહ્યા છે અને તેથી તમને તે ગઠબંધનોનો લાભ નથી મળી રહ્યો. જો જે મત જઈ રહ્યા છે, જે અભિનેતાની તરફેણમાં જવાના છે, તે મુખ્યત્વે ચાહક આધારિત છે. કોઈને ખાતરી નથી કે તે નક્કર રીતે મતમાં કેટલા અંશે પરિવર્તિત થશે. શું તે તમને મદદ કરશે? ના, ચોક્કસપણે હા. જો એવું નથી કે તેમના ઘણા ચાહકો છે એટલે તેનો અર્થ એ નથી કે દરેક જણ જઈને મત આપશે. તમે એવા અભિનેતાઓ અને અભિનેત્રીઓને જોયા છે જેમના ચૂંટણી લડતી વખતે ખૂબ ચાહકો હતા અને તેમની સાથે શું થયું છે? તે નંબર 1 છે.
અને કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી સાથે અમારો સંબંધ લાંબા સમયની મિત્રતા રહી છે. કદાચ કેટલાક તમે જાણો છો, જેમ કે યોગ્ય માળખામાં રજૂ કરતા પહેલા કેટલાક સંવાદોમાં પ્રારંભિક મતભેદો થયા હશે અથવા જે પણ હોય. કોઈ પણ ગઠબંધનમાં તે થશે. તો તમે રાઈનો પહાડ બનાવી રહ્યા છો. આ જ અમે છીએ. અમે હવે એક ખરેખર સારા તબક્કામાં આગળ વધી રહ્યા છીએ. તમે બધા, મારો મતલબ બીજી બાજુના ઉત્તર બાજુના છો, તમે શ્રીમાનથી સારી રીતે વાકેફ છો. એમ રોય, જે લેનિનના મિત્ર છે, તેમણે થાંદાઈ પેરિયાર સાથે બધા નાઝીઓ વિરુદ્ધ ગઠબંધન માટે કામ કર્યું. તેમનું ગઠબંધન એક રાઉન્ડમાં, એક માળખામાં નાઝીઓ વિરુદ્ધ એક ગઠબંધન રચવાનું હતું. અમારા મુખ્યમંત્રી એકમાત્ર વ્યક્તિ છે જેમણે એમ પછી તે કર્યું છે, એન રોય. અને તે એક એવું ગઠબંધન છે જે વધુ સમયથી આગળ વધારવામાં આવ્યું છે. તેથી અમુક વસ્તુઓ થઈ શકે છે કારણ કે તે અમારી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચેનો એક લાંબો, મારો મતલબ, બંધન છે. મેડમ સોનિયા ગાંધી અને અમારા આદરણીય રાહુલ ગાંધી બધા અમારી સાથે છે. અને કેડર પણ જુએ છે કે ભલે અમે ખૂબ જ લોકશાહી છીએ, એકવાર નેતા કહે કે આ લક્ષ્ય છે, અમે બધા લાઈનમાં આવી જઈશું. અને અમે બધા અહીં ભાઈ બહેન છીએ. બિલકુલ ઘર્ષણ નથી. ઠીક છે, તો તમે હવે 2.0 કહ્યું. હા, તમે લોકોને કઈ 5 બાબતોનું વચન આપી રહ્યા છો જે ખરેખર મહત્વની છે અને તમારા માટે તેને પ્રાપ્ત કરવું કેટલું સરળ છે? જો ઉદાહરણ તરીકે આ વિસ્તારને લો, ECR કોરિડોર. તમે ઘણા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ જોયા હશે. વેટુવાંકેનીથી તિરુવાન્મિયુરથી એક મોટો મેગા બ્રિજ. ઉધાંડી તેની શરૂઆત કરવામાં આવી છે અને તમે ઘણા બધા યુ-ટર્ન બ્રિજ જોઈ શકો છો. આ સ્થળ જે ઉદ્યોગોનું કેન્દ્ર છે, કામદારોને ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ 2.0 વિઝન સ્ટેટમેન્ટમાં અમે આમાં જે કંઈ પણ કર્યું છે તેને વધારવામાં આવશે. ઉદાહરણ તરીકે મગલીર ઉરિમઈ તોગઈ અથવા વિડિયાલ પૈનમ, તેને 2000 રૂપિયા સુધી વધારવામાં આવશે. હું તમારા મીડિયાને એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું. અહીં કંઈ પણ મફત નથી. બધું સામાજિક ન્યાય પર આધારિત છે. કલાઈનાર મગાલીર ઉરિમાઈ તુગાઈને આપેલા વિશેષણને જુઓ. તે એક અધિકાર છે. જો તમે હંમેશાથી જાણો છો કે લિંગ આધારિત ડેટા કહે છે કે મહિલાઓ હંમેશાથી બિન ચૂકવણીનું કામ કરતી આવી છે, જેને તેમના ઘરોમાં માન્યતા નથી મળી. અમે તેમના અધિકારોને માન્યતા આપી રહ્યા છીએ, તો તેને વધારવામાં આવશે અને નાસ્તાના ભોજનને 8મા ધોરણ સુધી વધારવામાં આવશે. અને ઘણું બધું ડાંગરની ખરીદીના ભાવમાં પર વધારો કરવામાં આવશે. બધા કૃષિ કાયદા તમે જાણો છો, જેમ કે જે કઠોર હતા તેમાં સુધારો કરવામાં આવશે અને તેને અનુકૂળ બનાવવામાં આવશે. પૈસા ક્યાંથી આવી રહ્યા છે? મારો કહેવાનો મતલબ, બધા રાજ્યો ચાલી રહ્યા છે ભારે ખોટમાં, તમારા રાજ્ય સહી, અને તમે આ પૈસા ક્યાંથી લાવશો? હું ફક્ત એ હકીકત તરફ ધ્યાન દોરવા માંગીશ કે તમિલનાડુ કેન્દ્ર સરકારને આવકનો સૌથી મોટો ફાળો આપનાર છે. અમે કેન્દ્ર સરકારની આવક માટે ઘણો ફાળો આપી રહ્યા છીએ, પણ જ્યારે અમે અમારો પોતાનો હક માંગીએ છીએ, ઉદાહરણ તરીકે સત્તાનું વિકેન્દ્રીકરણ, કરમાં 50%, GST, સેસ, કંઈ પણ આપવામાં આવ્યું નથી. અમે, ખાસ કરીને અમારા મુખ્યમંત્રી, માત્ર ઉધાર નથી લઈ રહ્યા કે દેવું નથી વધારી રહ્યા. તેઓ તમિલનાડુની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યા છે આ 5 વર્ષોમાં. તેમણે 3 થી વધુ મોટી ઔદ્યોગિક સમિટ તેમણે કરી છે. તેમણે રોકાણકારોને આકર્ષવા માટે દેશોની મુલાકાત લીધી છે. એટલે તેઓ ફક્ત પડી રહીને પછી ઉધાર નથી લઈ રહ્યા, એવું નથી. તેઓ તેને સંતુલિત કરી રહ્યા છે ઘણી બધી માની ઉથલપાથલ સાથે, જે ઉત્પાદનમાં થઈ રહી છે. તમે અહીં હ્યુન્ડાઈ કંપની જોઈ શકો છો, અહીં ફોર્ડ કંપની. પરમ દિવસે પણ તમિલનાડુ તેના તમામ ચામડાના ઉત્પાદનોમાં પ્રથમ ક્રમે છે, જ્યારે EVની સરખામણીમાં. અને ફરીથી ખૂબ જ મહત્વનો મુદ્દો, જ્યારે તમે કહો છો કે અમે અમારું દેવું વધારી રહ્યા છીએ, તો અમે 10 વર્ષ પછી 2 અંકની અર્થવ્યવસ્થા 11.19 કેવી રીતે હાંસલ કરી શકીએ, જે બધો ડેટા છે. તમારી પાર્ટી વિરુદ્ધ એક ટીકા એ છે કે તે ખૂબ જ પરિવાર આધારિત છે, કે તમે પરિવારને પ્રોત્સાહન આપો છો. તે ટીકા એવી છે જે લાગુ પડે છે, ખરું ને? મારો મતલબ તેઓ કહી રહ્યા છે કે તમે શ્રીમાનને પ્રમોટ કર્યા, ઉદયનિધિ તો જલ્દી જ નાયબ મુખ્યમંત્રી તરીકે. તો આ બધી ટીકાઓ કોણ કરી રહ્યું છે? ભાજપ. દાખલા તરીકે માનનીય મંત્રી પિયુષ ગોયલ, શું તેમના વંશમાં કોઈ નથી? તમે જાણો છો, જેમ કે તેમના વંશને જુઓ. અને આપણા પ્રિય ધર્મેન્દ્ર પ્રધાન. હું એવા ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓની યાદી આપી શકું છું જેઓ રાજકીય પરિવારમાંથી આવ્યા છે. અને AIDMK પાસે પણ એક યાદી છે, તમે જાણો છો, જેમ કે મંત્રીનો દીકરો. એનો અર્થ એ નથી કે અમે ફક્ત યોગ્ય ઠેરવી રહ્યા છીએ. અહીં મેં દાખલા તરીકે 2008માં મારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને મને 2019માં ટિકિટ આપવામાં આવી. એ જ રીતે ઉદયનિધિ સ્ટાલિનને પણ યુવા પાંખના નેતા બનાવવામાં આવ્યા અને તેમને તેમની યોગ્યતા સાબિત કરવાની હતી. રમતગમત અને યુવા વિકાસ મંત્રી તરીકેના 5 વર્ષમાં તેમણે તે યુવા અને રમતગમત, ખાસ કરીને રમતગમત મંત્રાલયને ભારતમાં સર્વોચ્ચ સ્તર સુધી ઉન્નત કર્યું છે.
તો થાળીમાં કશું જ આપવામાં આવ્યું નથી. દાખલા તરીકે આપણા નેતા MK મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન જ્યારે તેમણે પક્ષના નેતા તરીકે સર્વોચ્ચ પદ મેળવ્યું, શું તમે જાણો છો કે તેમણે કેટલા વર્ષો સુધી રાહ જોઈ હતી? સમગ્ર વિશ્વના ઇતિહાસમાં ફક્ત 2 જ લોકોએ 40 વર્ષથી વધુ સમય સુધી રાહ જોઈ છે. એ છે રાઉલ કાસ્ટ્રો, ફિડેલ કાસ્ટ્રોના ભાઈ. તેમણે 43 વર્ષ સુધી રાહ જોઈ છે. આપણા મુખ્યમંત્રી તો તેમનાથી પણ આગળ નીકળી ગયા હતા. તેમણે સર્વોચ્ચ હોદ્દાઓ પર આવવા માટે 46 વર્ષ રાહ જોઈ છે. કોઈને પણ એવું કહેવાનો કોઈ અધિકાર નથી કે અમે પરિવારવાદી રાજનીતિ કે વંશવાદી રાજનીતિ કરી રહ્યા છીએ. અમે એક પક્ષ તરીકે અમે ખૂબ જ ભાવુક, એક પરિવાર તરીકે બંધાયેલા, ભાવનાત્મક રીતે જોડાયેલા પક્ષ છીએ. અમે એકબીજાને અಣ್ણા, અપ્પા, અક્કા કહીને બોલાવીએ છીએ. અમે બધા આ રીતે જ મોટા થયા છીએ. ઠીક છે, આ લોકો જેવો તે પ્રશ્નો પૂછી રહ્યા છે, તેઓ ક્યાં હતા જ્યારે અમે બધા જેલમાં હતા, જ્યારે અમારા પિતાઓ આટલી બધી વખત જેલમાં હતા? મારા પિતા 12 કે 13 કરતાં વધુ વખત જેલમાં ગયા હતા. કોઈ આવીને પૂછ્યું નહીં, તમે કહેવાતા રાજકારણીની દીકરી હોવાને કારણે શા માટે સહન કરી રહ્યા છો? અમે અમારી યોગ્યતા સાબિત કરી છે અને જમીન પરના લોકોને બતાવ્યું છે. એ જ રીતે ઉદયનિધિ સ્ટાલિને પણ પોતાને એક ખૂબ જ સક્ષમ પ્રદર્શન કરનાર વ્યક્તિ તરીકે સાબિત કર્યા છે. હવે તે જે ભીડ ખેંચી લાવે છે તે જુઓ. તે તેમના પ્રચાર માટે જાય છે. શું તે જ તિરુનેલવેલી વિસ્તારમાં કોઈ સ્પર્ધાત્મક ભીડ દેખાઈ રહી છે? ચોક્કસ. તો તે એક ધામધૂમ છે. અમે બધા કેડર આધારિત છીએ. લોકો અહીં આવે છે, મહિલાઓ અહીં આવે છે, પુરુષો અહીં આવે છે, બધા યુવાનો અહીં આવે છે આપણી વિચારધારા માટે, સિદ્ધાંત માટે. અહીં એક એવા માણસ છે જે તમિલ વર્ગો, તમિલ ઓળખ, તમિલ અધિકારોના હિમાયતી છે. અમે ઊભા છીએ, પણ તે શું છે તે માત્ર દેખાડું છે. એટલે અમને તે વિશે બિલકુલ ચિંતા નથી. અમે ભારે જનાદેશથી જીતીશું આગામી ચૂંટણીમાં 200 થી વધુ બેઠકો સાથે. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. બાય બાય.